સોમનાથ મહાદેવ પર આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સોમનાથની અંદર 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે 8 જાન્યુઆરીથી 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। ગગન ગર્જન, શંખનાદ, ડમરૂના નાદ અને ઓમકારના ગુંજરાવથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ચેતનાથી છલકાઈ ગયું હતું। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, આ સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ પર્વનો દિવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાતભરમાંથી આવેલા આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા આ 72 કલાક સુધી અખંડ ઓમકારના જાપ કરવામાં આવશે। આ સાથે જ દેશભરના શિવાલયોમાં પણ ઓમકાર અને મંત્રોચ્ચાર કરવામાં આવશે। અગ્નિદેવની સાક્ષીએ ગુંજેલા ઓમકાર નાદમાં યાત્રાળુઓ પણ ભાવપૂર્વક જોડાયા। આ સાથે જ સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે।